મિત્રો, વાર્તાઓની દુનિયામાં સ્વાગત છે. ચાલો જાણીએ અનોખી વાર્તા. રોનકને એક જૂનો મોબાઈલ રોડ પર પડેલો મળ્યો. સાદો ફોન હતો, પણ સ્ક્રીન ઓન કરતાં જ એક અજીબ એપ દેખાઈ, ટોમોરો. જિજ્ઞાસાથી એણે એપ ખોલી. અંદર લખ્યું હતું, આજે શું થશે તે અહીં જુઓ. રોનકે હસીને કંઈક કર્યું. સ્ક્રીન પર મેસેજ આવ્યો, સવારે 10 વાગે તારો મિત્ર તને કોલ કરશે. રોનકે વિચાર્યું, એટલું તો કોઈ પણ અંદાજ લગાવી શકે છે, પણ બીજા દિવસે બરાબર 10 વાગ્યે જ ફોન વાગ્યો. એનો મિત્ર જય હતો. રોનક શોક થઈ ગયો. હવે એને વિશ્વાસ આવી ગયો. એ દરરોજ એપ ચેક કરતો અને લખેલું હોય એ જ બનતું હતું. થોડા દિવસ પછી સ્ક્રીન પર આવ્યું, કાલે તને મોટી રકમ મળશે. અને ખરેખર રોનકને ઓફિસમાંથી બોનસ મળ્યું. હવે રોનક આ એપનો આદી બની ગયો. પણ એક દિવસ એણે એપ ખોલી. સ્ક્રીન થોડા સેકન્ડ માટે બ્લેક રહી અને પછી એક મેસેજ આવ્યો, આ તારો છેલ્લો દિવસ છે. રોનક ગભરાઈ ગયો. આ મજાક છે, એ બોલ્યો, પણ આખો દિવસ એ ડરમાં રહ્યો. સાંજ પડી, બધું નોર્મલ હતું. એણે રાહતનો શ્વાસ લીધો. કશું નથી થવાનું. રાત્રે 11:59 ફોનમાં ફરી નોટિફિકેશન આવ્યું, 1 મિનિટ બાકી છે. રોનકનું દિલ જોરથી ધબકવા લાગ્યું. એણે ફોન ફેંકી દીધો. મારે કંઈ નથી જોવું. પણ અચાનક ફોને પોતે જ ઓન થઈ ગયો અને સ્ક્રીન પર લાઈવ વિડીયો ચાલુ થઈ ગયો. તે વિડીયોમાં રોનક પોતે જ દેખાતો હતો, પોતાના રૂમમાં જેમ હવે હતો. એ જ વિડીયોમાં રોનક ધીમે ધીમે પાછળ વળ્યો અને પાછળથી કોઈ છાયા આવી. રિયલ રોનક પાછળ વળ્યો અને ત્યાં કોઈ નહોતું. ફરી સ્ક્રીન પર નજર પડી. વિડીયોમાંનો રોનક હવે જમીન પર પડેલો હતો અને સ્ક્રીન પર છેલ્લો મેસેજ આવી ગયો, ભવિષ્ય બદલાતું નથી. મિત્રો, ક્યારેક આપણને ભવિષ્ય જાણવાની ઈચ્છા એ જ આપણું સૌથી મોટું ભય બની જાય છે. તો દોસ્તો, વાર્તા સાંભળીને મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો દોસ્તો. ધન્યવાદ.